લાકડીઓની સજા બે નાળીઓએ લીધી. ટન 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 ટન. તમ મોસું મળ્યો છો? મોસું તો મળ્યો ને. એટલે વખત તો લાકડીઓની જગ્યાએ બે નાળીઓ લેવાની છે. એટલે ચમ લેવી પડે છે તમારે? ઓલી વખત તમે દારૂ પીને અમારા છોકરાને મારી ગયા હતા. અરે નેસાડા વાળા વાત તમારા તો, અમારા તો કઈ વાંક નતા. તેનો વાંક હતો. તમારા વાંક હતા. એલને તો તમે સુધારો તો સારું છે. તો એટલે વખત આવી જાવ. હડો કોણ સુધારા છે કોણ બગાડે છે? એ વખત ઓસાડા વાળા અમારા છોકરાને મારી ગયા હતા. એટલે વખત કહી દીધું કે દિવાળી ના બગાડે. મારા છોકરાને તો વાંક નહીં હોતા. તમારા ઓસાડા વાળાને કોઈ વાંક હોતા નથી. અને તો એ વાંક હશે તો હું સમજાઈ દઈશ. રેડી તમારે કેવું એને હાલીશ બરોબર? સારું તો સમજાઈ ગયું. કે આપણે દિવાળી ઓણ હારામ હારી રે. સારું તો છોકરાને કહે દારૂ ના પીએ ને દિવાળી હારી થઈ જાય. એ હારી દિવાળી થાય એ કહેતો બરો. તમ છોકરું મસ્તી કરો છો? અને કાકા આવો. હા ભીખાડ ભાલ્યો તો ભીખો આકોરા ઢોળ્યો જાતો હતો. કઈ ખબર નથી ચમકા હતો. ઈ ખબર નહીં પણ આકોરા ઢોળ્યો જાતો હતો એટલી ખબર હારું નહીં. પણ છોકરું મસ્તી ના કરો ને હરકે શાંતિ છે. હા જો તું કાકા ડબલે આવા. અલ્યા ભરે બરાબર વાત કર. ઉતાવળ છે તો આજે મરતા કરી દેવું યાર. અરે લખોબા ભેગા છે હતા. હા કે તમે દિવાળીને તમારા છોકરા કે અમારા છોકરાને કે બગાડ્યા હતા ને વઢ્યા હતા. એટલે કે મણ કે એવું ના થવું પડે. ચાર વાગ્યા હતા. અરે તમારા પોર તમે આયા તો તમારા વાંક હતા એમ કે છે કે તમારું ઘણું બધું આપણે કહેતા ક્યાં વાગ હતા? તારે શું હતું? ઈ તો ઓલા નેસડા વાળાના વાગ હતા. અરે પણ ઈ તો લખોબા તમારું નામ ગાલતા હતા. પણ અહીંયાના છોકરા યાક ની હા? ઈ આમથી આમ ગયા છોકરા કે ના હોય પણ આપણે ઓણની દિવાળી હારામ હારી થાય એવું રાખો. બસ મારા ઈશાન ના છું અને આંધો આજુ બાડીઓ કિલ્લા છે આંસુ માં પી તમારું બાળી તો હવે જીત શું હોય હવે દી હોય એના પર પથરો મૂકો અને હવે સારી દિવાળી થાય એવું કરો. આ તો હું પેલા હસતો મારે ઉતાર ને હાથે મરતા વધારે થઈ ગયો. હા ધમાડો મારા માટે હવે તમે તો ધમાડો કર્યો. આ ધમાડો જે કર્યો છે આટલો બધો ભગવાન એટલે આટલી ઘટ ના લખાય. अच्छा અલા ચાનો છોકરીને ડાયાબિટીસ ની બીક ના હોય. भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ पर क्या भाई इसमें भाई એટલે વાયરો આવરો ખાટલાડો કઈ બોલતો જ નથી આ કેમ માં લે ડોબા તું કરે તું આંબો ખાનો એ બટી આ શું કરો? બટાકાનું શાક બનાવરા છે ચાર બટાકાનું બરાબર. આ તો થોડો કાક દેખાય રહ્યો છે. તો સાસ છે તો આ દેખાતું નથી આ પૂરો સાણ આ કોઈ ખાંડ એટલે આ બટી મને મને પૂરો સાય ઢોળાયો હા, છે મહિનાનું રાશન હતું હા છે દેખાતું નથી એને તમે એવું તો છે. જેમાં ખાટલો હેઠ જે તું ધમાડો આવરો ને તું ઓલા કાકાને હાલ તો ખાપલો થાય એ અબુ દા તને ગોળી આલે वारे मुंह ना दो તને ગોળી ખાવા વર્ષો ને ભરો મૂળ એક કઈ ને માનું મારું તો તમે કાંદે તમે તો મારા કામ કરે કે ગાડે મારા કાકા જો લઈ લો બટી. બટી થોડોક મને થાલ દો. કાકા लो काका હા બટી ચા. गड़ुक साल छे ના ગળો પડે ને. એ બટી આ ચી ચા છે? ठाकुर जी ની ચા બજાર માં ટ્રેન્ડિંગ છે તારી જબર ચા છે હો. આજ વપરાય આપણે હવે આજ લાવજો. ઓ એ બટી ઓ ઓલા જઈ જા છોકરાને બોલાય લે ખાવા જા. લે આ રાખી લે. ઘટને કાકો બોલાડો કાકા ને જઈ કાજુ દે એ તમે તો પૈણા એવડા છે આવે હરકે બે હરકે આમ હરકે બે તો શીખે આવો તો નહીં. બે તો ખરી પણ પૈણા છે તાર વાડા રગડા આવે તો પૈણાવો તારી ઉંમર થાય ત્યારે પૈણાવો. અત્યારે શું કરો પૈણાઈ ને હવે તો હું 40 વર્ષનો છું તો મને પૈણા સુજારે પૈણાવો તું શાંતિ રાખ હવે. પૈણાઈ જા. આ દિવાળી જ આવે છે
અખાત્રીએ પરણાઈ ગઈ. કાકા આ ચાળીનો છો આ પાણીનો છો. મારો વારો ચલાવજો. તું દેખ લે, તું તો નાનો છે હજી. તું તો વાંધો જ મરવાનો હું મરતો તું મરવાનું વાંધો. આલા દોલોબા ભેગા થયા હતા. કેમ ભેગા થયા હતા? તમારા નામની રાડી માટે તાર ને ઓલી વખતે દિવાળી બગાડી ને એટલે વખત ના બગાડતા. કાદો અહીંયા અમે તો બગાડતા નહીં ઉલે ફેર એને મને જબર માર્યા છે જો આ ફેર આવે ને તો અમે ઢેગણું કરશે ઈ તો એમ કહેતા હતા કે તમારા છોકરામાં વાંક હતો. ના કા અહીંયા મને જલેબી દેવા સીધા હતા હોય ઈ તો મને ખબર છે ચેવા તમે સીધા છો. તો એટલે વખત તો કાંઈ થયું તો બૈડા ફાટી જાય તમારા. ના એવું કોઈ ના થાય એના વાંક આવશે તો અમે ઢેગણું કરશું એવું ના કરાય આપણે. દિવાળી ના બગાડાય. અમે તો તમે તેણે બેઠા તો સાંભળી લો. જો એટલે વખત દિવાળી બગાડી તો તેણે ના આ ધોકો ભાજી જશે ને ત્યાં ઉધી મારીશ. કાકા હવે રાડ અમારી તો નહીં આવે અમે તો જલેબી દેવા સીધા હતા હા અહીંયાનું કહે છે તો અમે પાછું ઢેગણું કરી લાગશે જો હવે ઠેકાણું કરાય નહીં આપણે. આ દિવાળી એટલે વખત સુધારી લાખો. હા એટલે આપણો અહીંયાનો વાંક આવશે તો આપણે અહીંયાને કહેશે. હા હે કિસ્યા ઓલી ફેર તો ઓલા નેસડાવા વાળા હળી કરી ગયા હતા તો ઓલી ફેર કાંઈ કરે ને તો યાર ગોબા ઉપાડી લેવાના છે. આપણે વઢવાનું નથી પણ કાકે શું કીધું દિવાળી બગાડવાની નથી. હા રેડી. જો એ આપણું નામ લેશે તો આપણે થોડી બંગડી લેવી. આપણે પાછા ત્રણ તો નહીં છીએ. આ ફેર તો હવાઈ લાવી કુડાડી હા રે મને ઉતરી બમ લાવ વાળ ચા ફોડજો ફોડશે ગમે એ આપણે એ ઓલા ઓસાડાવા વાળા આવે રાસે અરે આપણે બોલે ફેર મારી ગયો હેડો આપણે તો બેસ છે હેડો तेरा क्या होगा कालिया હળી કરી ગયો છે આપણે હળી કરી ગયા કિયા એટલે આપણ મારી જાતી ઓસાડાવા આપણ કાકે ના પાડી છે માર છે કાકા પાડી છે પણ આપણે જલેબી દેવા સીધા થા હાલશે ઓ હાલ લે તો આપણે બે સંપાસ આવી રહ્યા છે ભલે રહ્યા અલે આને મારવા તો એ શું બોલ્યો ઓલી દિવાળી ભૂલી ગયો છે તો અલા તમે ઓલી દિવાળની વાત થોડા આપણે બદામ ખાઈને આવ્યો જીઓ તો બોલે છે ને કત્તુ મારી ઓલી ફેર ખબર મારે તો આપણે શું આપણે ધામ છે જોતા આવો. એમાં તો સારું છે કે દિવાળી જે છોકરા આપણે સમજાયા છે સમજી ગયા છે અને જે હારામ હારા રે એવું તો આપણે સારું છે તો દિવાળી હારામ હારી રે રેડી છે તો સારા રે તો તમ ના કે પછી બેન તમે તમારા છોકરાને મારો હું મારા ના ના મેં છોકરાને તો મારા છોકરાને ખૂબ સમજાયા છે અને બાપે કીધું છે કે હારામ હારું છે અને અમે બા મેં ઝઘડો કરો એ દોલા આપણે તો એટલે વખત દિવાળી છે ને મસ્ત આમ મસ્ત કરવાની છે. તે છોકરાને કીધું ને મેં કીધું મેં મારી રીતે ખૂબ સમજાયા છે અને સમજીએ ગયા છે એટલે કે કાકા અમે આ પેલી દિવાળી હારામ હારી કરશે એટલે દિવાળીનો તહેવાર છે એટલે દિવાળી હારામ અમે હારે કરશે આ જો આ આપણે વઢેરા દે યાર શું આપણે તો દિવાળી કહેતા સુધારા. ત્યાં છું એ મારો મારો જે તું તારા હાથ રાખજે. આ જો આ પેલા હળી કરી પણ વાંકસાનો હતો વાંકસાનો હતો. પણ મોટા વાળા ખબર તો છે કાકા એને મારવા છે પણ તમને નહીં ખબર કે મોટા વાળા નથી યાર. ઈ દિવાળી આમ બગડવા જ ફરેરા છે. કાકા માર્યા છે ને તો પણ અમને મારી જશે ઈ ઓલો એક લંગુટી રહ્યું ને ઓલો નાડા વાળો ઈ નથી યાર. બધા તારો ના વઢવા આવતા હોય તો છોકરાઓ વઢવા આવતા. કાકા તો મારું સંપલ લઈ લીજો આપણે હેડો દોલા બાકે ના આપણે બટી શાંતિ રાખો બટી શાંતિ રાખો તમે બધા શાંતિ રાખો શાંતિ રાખ મારું માનો તમે શાંતિ રાખો છોકરું મેં તમને કીધું નતું કે દિવાળી આપણે શાંતિ રાખવાની શાંતિથી રહો ભાઈ બધા એ ભાઈ તમારો જ છે તમારો દુશ્મન નથી તો શું કામ વઢો છો તમે એ તમારો ભાઈ નથી એટલે પણ કાકા અમારે કેવા વાંક હતા ચનો વાંક હતો ઈ આમાં ટણી કરતા હતા એ તો મને તમે કીધું હોત તો હું બધી કોત ને તો એ તમારે ચા વટવાનું આવે છે કો આ જુઓ એને સંપલ તોડી એ વાત લાગી હાથી કાકા તમારી તું ટીચર અમારો સંપલ લઈને આવતો ચના વાંક હતા એને છોકરાના છે તો એને કહે છે અને તમારા વાંક છે તો તમારે સાંભળવું પડશે પણ હો હાડો અહીંયા જ વાંક હતા હાડો તમે હા, તમે હું શું કહું છું તમને અહીંયા લઈ જવું અને વાંકા છે એનું તમે હવે ખોટું દિવાળી ના કરો. દિવાળી નજીક આવી છે તો દિવાળીના સંબંધ બે ભાઈ છે તમારો ભાઈ છે હગો ભાઈ છે તમે શું કેમ કરો છો હેડો તમારા ભાઈ કને લઈ દોડો એ વર્તાની અહીંયા વર્તાની એ કે આ બે ઓઠા
ડોલાબા શું હતું? આ છોકરા ચમ બેઠ્યા? આપણે દિવાળી તમને એ ઉભો રહો, તમે બેસી જાજો. ભાઈ બેસી જાઓ. કાકા નાડું એ અહીંયા બેહારો તમારા છોકરા. કાકા મારું સંપલ લીધું રહ્યું પાછું. એ સંપલ હાલ પેલું ડોલાબા. કાકા મને આને માર્યો તો. તું બેસી જા, ભાઈ બેસી જા. ડોલાબા તમારા છોકરાને કોઈ બેસી જાય. એ શાંતિ છે બેસી જા. આ જો જેડી કેવી છે? કાકા લાકડા તમે જો એકે બોલતા નહીં ને કે આ ધોકો જોયો છે? આ ગતું ના નેસાડાવાળામાં કહેતા કે નેસાડાવાળા આપણે બોલ. એ કાકા ડોલાબા બેહો. પેલો દારે અડી ગયો તો કાકા મારું સંપલ. એ ડોલાબા કોણ સંપલ હાલે પેલું? તમે શાંતિ રાખો, તમે શાંતિ રાખો ને જેડી ને જેડી આલીશ તમને. એ ડોલા આમ કે સંપલ હાલે આનું. મારું સંપલ લવરાવ બા ડોલોબા. સંપલ આલજે. કાકા મને દડી દીધું તો સંપલ આલજે તું. એક સંપલ પહેરી ગયો તો પછી આવું. લે આવતું નહીં હવે સંપલ આલજે તું, સંપલ આલજે. અરે કાકા જેડી કેવી છે? હરખું બેસ. હરખો બેસ. એ વાં કશા ના હતા બોલો તમે યાર બે. વાઘ છે ના અમાયથી. અરે કાકા પેલો આવ્યો તો કાકા જાતું તો નહીં. તારે મારે ચેડી મને કે નામ છોડી દે બા ડોલોબા. આ તમને ખબર તો હે કે આજે લોકડા જેવો જ છે. વાને મારીશ બા. તમને એમ હવે જો વટાઈ નહીં અને દિવાળી સુધારવાની હોય, બગાડવાની ના હોય. તમને કેટલી વખત કીધું તું કે દિવાળી છે નજીક છે તહેવારો એટલે તમે બે ભાઈનો અમે બે ભાઈ નથી હા. અમે બે કોઈદાડો ભાઈ વધ્યા છો તમે મૂકો અમારા બે નો કોઈદાડો ઝઘડો સાંભળ્યો તો નહીં ગામમાં. અને તમે તો હજી આપણા વેદ દેવડા છો ને કાયમ વઢો છો. ડોલા બેસ આપણે બેસીને વાત કરો, સમાધાન કરો છોકરાનું. બે ભાઈને સમજાવે એટલે હા, હા. સમજી જાય તો આ દિવાળી સારી છે. બેસ. છોકરો કે પટી બેસ એ પટી. વઢી વઢીને કાયમ. આ છોકરા તો થકવાડ્યા વધીને કેટલાક દાડા વળશે. આ અમારે તમારો ત્રાસ ચાર મળશે હવે. આ બેઠા બેઠા આકડા રહેતા નથી જુઓ ને તમે. આ ભેમલાને તમારા ભેમલાને સમજાવો ઘણો તો. એમલો તો સમજે એવો લાગે. લાગતો નથી મને હવે. હવે જી શું હોય ભેમલા તોય મારા ભાઈનો છોકરો છે આય મારો છોકરો છે એટલે બે સમજીને રહો. બે હારી દિવાળી થાય, હારા બે ટેટા લાવો અને હારી દિવાળી કરો. હું તો ડોલોબા શાંતિ સર રાત હતો ને આને મને હળી કરી છે. હવે જી શું હોય ગાદ લે. ભીખાના વાંક હોય કે ભેમલાના વાંક હોય એ બે હવે વાત માર લાખો પથરો હા હા હેડે ને સમાધાન કરો પરો. સમાધાન કરો એટલે સારું રહેશે. મારા કાકો ધરકાવો રામ રામ તો કરાવ રાખો કોઈ એકલો નામ લો આ બંગે કે બંગડી નથી પહેરી આમ જો. પીડા છે ને એકલો તું. આઈદા કોક દોડી હા હેડી એકલો હા એટલે હવે આ તો છોકરા તો સમજી જશે કે આ નોની દિવાળી હારામાં હારી થશે. એવું આપણે તો હાર તમે ત્યાં તમારા છોકરાને કહેતું રહેવાનું કે કોઈ બગાડશો નહીં, કોઈ દારૂ ના પીશો કે કોઈ આપણે હારી દિવાળી કરવાની છે. રેડી જો આ બે આપણા બે ભાઈના છોકરા છે. હવે તમે કહી દેજો કે ભાઈ ગોડરે દિવાળી બગાડે નહીં. હા તો આપણે દિવાળી હારામાં હારી થાય છે. તો છોકરો એ તો તમારે કઈ કહેવું નથી ને, કઈ વટવાનું નથી ને, એવું નથી ને મનમાં. ભણવું હોય તો હજી વઢી જ લો એટલે પછી લાકડી તૈયાર જ છે હવે. બટી તોય મારો એટલો છે ને આય મારો એટલો છે એટલે દિવાળી બેયની હારામાં હારી થાય એવું ભગવાનને પ્રાર્થના કરો ડોલોબાની તો હવે કોઈ દાડો કશું નહીં, અમે સુધરી ગયા. તો હારામાં હારું. આજનો વિડીયો જે દિવાળીમાં નાની નાની બાબતો પર જે ઝઘડા થતા હોય છે પોતપોતાના પરિવારમાં, જે નાની નાની બાબતો ધ્યાન રાખીને એના ઉપર બનાવ્યો હતો. તો જે નાની નાની બાબતો ઝઘડો થતો હોય એ કોઈ ના કરે અને બધા પોતપોતાનું મોટું મન રાખી અને ભાઈઓમાં હળી મળીને રહે. અને જો આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તમે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.